શક્યતા વ્યક્ત કરી અને આજે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો, જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો છે, એમને જે પ્રેસ નિવેદન જાહેર કર્યું એના અનુસંધાને 5 મુદ્દાઓની સ્પષ્ટતા કરીને એમાં આ પણ મુદ્દો લીધો કે અમે 25 દિવસ સુધી રાહ જોઈ કે પુરુષોત્તમભાઈની ટિકિટ કાપો, અમારો ભાજપ સામે વિરોધ નથી, પણ અમારી વાતને માનવામાં ન આવી. એટલે આજે 39મો દિવસ થયો. એટલે અમે પાર્ટ 2ની રણનીતિમાં વસ્તુ જાહેર જ કરી દીધી 19 તારીખે કે હવે ક્ષત્રિય સમાજને સહયોગ આપતી તમામ સંસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં 25 બેઠકોમાં વિરુદ્ધમાં મતદાન કરશે. મેં તો શક્યતા કીધી કે હજુ કદાચ આવું થઈ શકે કે પુરુષોત્તમભાઈ રૂપાલા સામે આવી, કારણ કે હવે એમના સૂત્રો, આરબીના રિપોર્ટો